આવા ભાઈ નો છે એટલે 12:51 હો ભાઈ. ફાઇનલી ભાઈ પહોંચી ગયા રાજકોટ હો ભાઈ. ઘણા દિવસ પછી આવી ગયા રાજકોટ. એટલી સવારના 9 વાગ્યાના બેઠા હતા, અત્યારે વાગી ગયા 9. 12 કલાક થઈ અમને અમદાવાદ પહોંચતા. આ છે ભાઈ મુંબઈની ફૂલ બજાર જો ખાલી. અને હર્ષલભાઈ પૂછી લે ટિકિટનું પહેલા. હું તમને થોડોક અત્યારે રેલવે સ્ટેશનનો વ્યૂ બતાવી દઉં. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને ભાઈ? મજામાં જ હશો ભાઈ. ઘણા સમય પછી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. અને ભાઈ અત્યારે મસ્ત મજાના થઈ ગયા છે, નાઈને રેડીને ભાઈ. અત્યારે ને હજુ વાગી ગયા છે સવારના 8. ને મુંબઈની અંદર આપણું મસ્ત મજાનું સવાર પડી ગયું છે. અને આજે આપણે શું કરવાનું તમને ખબર છે? આજે આપણે જવાનું છે આપણા મિત્રને મેકવા માટે રાજકોટ. અને મુંબઈમાં મારે તો પાછું આવવું જ જોશે, પણ એ ભાઈને મેકીને આપણે એક દી વધીને રોકાઈશી રાજકોટ. પાછા આપણે મુંબઈ જ આવી જવાના છીએ, કારણ કે આપણું કામ હવે મુંબઈમાં જ છે, તો આપણે મુંબઈમાં જ રહેવાના છીએ. તો હવે ને ફટાફટ આપણે ને અત્યારે જવાનું છે રેલવે સ્ટેશને. તો ચાલો નીકળી જાય. અત્યારે અમે લોકો હે ને અમારી હોટલથી ચેકઆઉટ કરીને અત્યારે અમે આવી ગયા જ્ઞાન રોડના રેલવે સ્ટેશને. જોઈ શકો છો ભાઈ. ને હવે આપણે અહીંથી ટિકિટ કઢાવવાની છે ભાઈ. સવારનો વ્યૂ જોઈ લો, ટેક્સીની લાઈનો થઈ ગઈ છે. અત્યારમાં જો ભાઈ બધું ખુલવા માંડ્યું. અત્યારે તો એમ જ લાગે કે કોઈ રહેતું જ નથી. 8 વાગે ને એટલું પબ્લિક અહીં ભેગું થઈ જાય ને કે એની વાત જવા દે. અત્યારે આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા ને હવે ટિકિટ કઢાવીને જવાનું છે દાદરા. અને રાજકોટની સીધી મળી જાય રાજકોટ. અને આ એક લોકલ ટ્રેન તો ચાલુ જોઈ મિનિટમાં એક ટ્રેનો આવે. અને હર્ષલભાઈ પૂછી લે ટિકિટનું પહેલા. હું તમને થોડોક અત્યારે રેલવે સ્ટેશનનો વ્યૂ બતાવી દઉં. જોઈ લો આ ટ્રેન ધીરે ચાલે ગામમાં લઈ નથી ખબર હવે. તો ટ્રેનની સ્પીડ ઘડી વારમાં પકડી લે, તમે જોઈ લેવાની. અને આપણે આમ જવાનું બાંદ્રા. બાંદ્રા અને દાદરા બે રેલવે સ્ટેશન બે અલગ અલગ, એટલે આપણે આમ જ જવાનું છે. દાદરા અને બાંદ્રા બે બાજુના રેલવે સ્ટેશન. અરે બોલવામાં થોડું બોલું અચકાવાનું થઈ. ફટાફટ ત્યાં અહીંથી સીધી રાજકોટ ટ્રેન મળી જાય ને તો રાજકોટની લઈ લે. હર્ષિલભાઈ જેમાં ટિકિટ કઢાવે નકર સીધી ને દાદરા જાય પહેલા. ત્યાંથી પછી સ્લીપર ક્લાસ મળી જાય ને ગોતવાનું છે આપણે. આ છે ભાઈ મુંબઈની ફૂલ બજાર જો. અને અત્યારનો પબ્લિક જોઈ લે. અત્યારે આપણે ને રાજકોટ જવા માટે ભાઈ સ્લીપર ને ટ્રેન બુક કરાવી હતી, પણ એ વેટિંગ લિસ્ટમાં બોલતી હતી, પણ એ ટ્રેન બુક થઈ નથી. તો આપણે લોકલ ટ્રેનની ટિકિટ લીધી છે. હવે રાજકોટ કેમ પહોંચશે નહીં હવે અમને હવે ખબર નથી, કારણ કે અહીંથી લગભગ રાજકોટ જવું હોય ને તો 12 થી 15 કલાક થાય. 15 કલાક જો હોવાનું ન મળે માણાની શું હાલત થાય. તો અમારે જવાનું હોય પ્લેટફોર્મ નંબર 6 ઉપર. જો અહીંયા લખ્યું હોય, ત્યાં લખ્યું હોય પ્લેટફોર્મ નંબર 6 ઉપર. અમારે ત્યાં જવાનું હોય. આ બાજુ અમારે આમ જવાનું. જો અહીંયા લખ્યું હોય 6. હજી ભાઈ ટ્રેન 9:30 અત્યારે વાગી ગયા. સવારના 8:30 9:30 ટ્રેન હે ને, એટલે અમારે 1 કલાક અને વેઇટિંગ કરવાનું અમારે ટ્રેન. પછી લોકલમાં અમારી શું હાલત થાય એ તો રામ જાણે. બાકી મારી માં મેલડી કરે. અહીંયા લગ્નનું કાંઈક આયોજન આ રીતનું હોય. જોઈ લો આવો કાંક ગેટ હે. ઓમ પતરાવાળું સેટઅપ હે. અંદરનું આમ ને અંદર એ લોકો યુનિક બનાવેલું હોય છે. તમે જોઈ લો ખાલી આમ ઉપર જો, ખાલી ઉપર કાંઈ ન હાજુ હોય, તો અંદર જો જોઈ લો ખાલી કેમ બનાવેલું છે. અંદરથી તમે જાઓ ને એટલે લાગે રિસેપ્શન ટાઈપનું એકદમ મસ્ત એનું. બહારથી જોઈ તો પતરાવાળું, તમને આમાં હોય પતરાવાળું ઘર લાગે, પણ એ લગ્નનું ને હોલ કયો ને આપણે પાર્ટી પ્લોટ એવું હતું. આપણી આવશે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. તો આપણે જઈએ 6 નંબર પર. બની યાર વ્લોગની અંદર
અત્યારે આપણે બેસી ગયા છીએ રાજકોટની ટ્રેનમાં ભાઈ. અને હજી તો કોઈ આવ્યું નથી કારણ કે આ ટ્રેન જવાની છે 9:30 વાગે અને અમે 8:30 વાગ્યામાં બેસી ગયા ટ્રેનની અંદર. જોઈએ હવે શું થાય શું નહીં. હકીકત તો આમાં બહુ જાજી છે પણ બધી વાત એટલે તમને કહેવા જેવી નથી. ઘણી વાત એવી હોય કે અમારી હોય તો અમારે પૂરતી જ રાખવી પડે. બેઠા સીટ નંબર 8 અને 8-7 ઉપર બે એમ 7-8 કે તો 8-7 છે. અને જો ભાઈ અત્યારે કોઈ આવ્યું નથી પણ જો આખી ટ્રેન એટલી ભરાઈ જવાની છે ને કે વાત જવા દો ભાઈ. અને જોઈ લે આ છે આવી ટ્રેન છે આ બધીનો ગેટ નથી ખોલો. બધું પબ્લિક જો આવતું જાય છે હવે. હવે ઠેલા ને જો એક જણા ઉપર સુઈ છે, એક જણો નીચે સુઈ છે. હજી તો કોઈ નથી આવ્યું. ઘણા લોકો આવી ગયા ઠેલા ને મેકીને વયા ગયા છે બહાર આટા ફેરાના આશીર્વાદ કરતા હોય. चलो ट्रेन आगे बढ़े तो हम राजकोट बढ़ेंगे और राजकोट बढ़ेंगे एक दिन मैं रुकूंगा फिर बाद में फिर से मुंबई चला आऊँगा मैं इसको छोड़ के. मैं नहीं रहने वाला राजकोट में. मेरा काम है मुंबई में तो अभी मुंबई में ही रहना पड़ेगा ना मेरी जान. चलो मिलते आगे. અત્યારે ને અમદાવાદ પૂગી ગયા ને ભાઈ કેટલી સવારના 9 વાગ્યાના બેઠા હતા. અત્યારે વાગી ગયા 9-12 કલાક થઈ અમને અમદાવાદ પહોંચતા. અને અમારો ભાઈબંધ એને નોખો પાડી દીધો એ આ ટીટી માસ્ટરે. એને આપી એ 15 નંબરની સીટ ને મને આપી એ કેટલા 6 મને 6 નંબરની સીટ આપી ને 15 નંબરની. અને આ બધું ભીખો થયો હોય એમાં એવું છે અહીંયા કઈ ટિકિટ આજ કરે ને જમવાનું મેં એને ઓનલાઈન મંગાવ્યું નથી. ઘણું બધું ખાધું એમ તો ઢોકળા ખાધા કા ડેરી મિલ્ક ખાઈ ગયો. આ 5 દાલ બોલી હું ખાધી દાળ આજે ખાધી આજે દાળ ખાધી હે, ઢોકળા ખાધા, પછી ઇડલી ચોકલેટ ઘણું બધું ખાધું હવે એટલે કઈ ભૂખ નથી લઈ ગઈ. હવે વિચારે કે આપણને સ્વાદ ને રાજકોટ જઈને જ મળશે તો આપણે રાજકોટ જઈને જ જમવા જાશી. શું કેવું હર્ષિલભાઈ તમારું? અહીંયા કાંઈ નહીં મેળાવે ને? અહીંયા કાંઈ ઘણું બધું એને જમવાનું આવે છે પણ આપણને મજા નથી આવતી. તો અમારો એવું નિર્ણય લેવાનો હોય કે ત્યાં વાગી ગયા 9 અને સાંજના 12 વાગે 1 વાગે અમે રાજકોટ પહોંચી જઈએ. રાજકોટ પહોંચીને પછી અમે જમવા જઈએ. રેડી ને ભાઈ? રેડી. તો બન્યા રહ્યો બ્લોગની અંદર. ચાલો રાજકોટ જઈએ આપણે. ફાઇનલી ભાઈ પહોંચી ગયા રાજકોટ. હો ભાઈ ઘણા દિવસ પછી આવી ગયા રાજકોટ. પણ રાજકોટમાં મજા જ આવી જાય. ખાલી અમારા હર્ષિલભાઈ તો રાજકોટ પગે લાગવા માંડ્યા. મુંબઈમાં ગુજરાત મારે તો કાલે સાંજે 9 વાગ્યાની ટિકિટ. મારે 9 વાગે પાછું હોઈ જવાનું હોય મુંબઈ કાલે. ને કાલનો ત્યાં અહીંયા રાજકોટ એટલે રહેવાનો કે કાલે ને ગાડી છોડવા જવાની શું આવે કી કાલનો કઈ ગાડી છોડવા જવાની એનો વ્લોગ હું નવો સરથી બનાવીશ. અત્યારે મારો ભાઈબંધ આવી ગયો છે આપણને લેવા માટે. આપણે ત્યાં જઈ ક્યાં ઊભો હોય જો યાર ભાઈ કયા ગેટે ઊભો હોય તો મને નથી ખબર. બહાર જઈ ભાઈ ખબર પડશે. 2 ગાડી લઈને આવ્યો હોય. લે ભાઈ રાજકોટ નું જંકશન હો ભાઈ. રેલવે સ્ટેશન તો એવું જ લાગે કે કોઈ હોતું જ નથી, બધા જાગે જ છે. લગભગ આ એક્સેસ લઈને ઊભા ના એ નહીં હોય. ફોન કરતો હેતાભાઈ નંબર 10 તો નથી આવ્યો. હા લગભગ ત્યાં જ પૈસે નથી. હાલો ભાઈ અહીંયા ગેટ લખી આયલા આવી જોવી ભાઈ આવ્યા કે નથી આવ્યા પછી ખબર પડશે. મોરો ભાઈ રાજકોટ વાળા કાંઈ ન ઘટે. ઉડે તો જા બાવરિયામાં ઘા. મને લાગે મારે ફોન જ કરવો જોઈએ. લાવો પેલા ફોન કરીને એને પૂછી લો મારો ભાઈબંધ ક્યાં ઉભો હોય.
આ જો પાકડી વાળા ભાઈ એક આવ્યા અને કા વિરાજભાઈ. થેન્ક યુ વિરાજભાઈ. 10 દી પછી મહિલા કેવું લાગ્યું? સારું લાગ્યું ને? બાકી બધે ખબર આવી હતી ને? બાજુ આવા ભાઈ બહેન હોવા જોઈએ એટલે 12:51 હો ભાઈ. 12:51 લેવાય. આ તા માસીનો પોરિયો. કેમ છો યશભાઈ? મજામાં ને? દ્વારકા જવું યાર તો ટ્રેનમાં બેસી જવાલો અત્યારે. અમારા ને ભાઈ આ ભાઈ એક ભાઈ ને તેડવા નથી આવ્યા. યાદ રાખજો, બ્લોગ જોતા હોય તો તમે ભલે જોતા હોય, તમે મને તેડવા નથી આવ્યા ને નો પાર્કિંગ છે તો ફટાફટ અહીંથી ગાડી હટાવી લે. હાલો ભાઈ બરાબર, ઠેલો આગળ રાખી દો, ચેક રાખી દો તો તમે અહીંથી સીધા વયા જાઓ ઘરે. તો ઘર પાસેથી આવો, ઘર પાસે આવો ને. તો ભાઈ હર્ષિલભાઈ નું ઘર આવી ગયું. હર્ષિલભાઈ ને ઉતારી દીધા ઘરે. અને આજે અમે એને ટ્રેનમાં લગભગ ને 15 થી 16 કલાક કાઢી. નહીં હર્ષિલભાઈ? 15 કલાક પાકી. 15 કલાક પાકી. કેવી મજા આવી 15 કલાક? બેઠા બેઠા યાર આવું અકળાઈ ગયા. તો ભાઈ એને ફટાફટથી ઘરે જઈને સુઈ જાય. હવે 1 વાગ ગયો હોય. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. કાલે ગાડી છોડાઈ આવી આપણે અને પછી આપણે પાછા મુંબઈ મારે જવાનું કાલે સાંજે 9 વાગ્યાની ટ્રેને. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.